અને ગુજરાતમાં કામગીરી કરે અને એના હિસાબ માંગવાની જવાબદારી વિપક્ષની હોય, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। ધારાસભ્ય કલ્પેશ પરમારે સવાલો ઉઠાવ્યા છે। ધારાસભ્યએ કહ્યું કે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો હતો, માતર વસો ખેડા તાલુકામાં સિંચાઈ માટે પાણી નથી છોડાયું। આવું કેમ થયું છે? અધિકારીઓના આયોજનનો અભાવ છે। મેં આ પહેલા પણ જાણકારી આપી હતી, રજૂઆત પણ કરી હતી। અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય, કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય, પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે। આગામી સિઝન માતર વિધાનસભાના ભાલ સોજિત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારની પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય, પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મળીએ રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવા બહાના કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય, જેના કારણે અત્યારે મંત્રીશ્રીને 24 તારીખે રજૂઆત કરી, મંત્રીશ્રીએ સૂચના આપી દીધી, પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે।